બીકોમ સેમ 6 કંપની ઓડિટ બરાબર. એમાં મેં તમને પહેલાં સમજાવ્યું પ્રાસ્તવિક, પાર્ટ 1માં સમજાવ્યું પ્રાસ્તવિક બરાબર. બીજું હતું કંપનીનું ઓડિટ શરૂ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. એમાં બી મેં સમજાવી દીધું, 17 મુદ્દાઓ હતા. હવે ત્રીજું છે કંપનીના મહત્ત્વના દસ્તાવેજો અને તેનું મહત્ત્વ. કંપનીના મહત્ત્વના દસ્તાવેજો અને તેનું મહત્ત્વ. એમાં કેટલા છે? 5. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, વિજ્ઞાપનપત્ર, સભાનોંધ અને પ્રાથમિક કરારો. કયું છે? પહેલું પ્રાસ્તવિક હતું. બીજું કંપનીનું ઓડિટ શરૂ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. 17 મુદ્દાઓ હતા, એ મેં તમને પાર્ટ 1માં સમજાવી દીધું હતું. ત્રીજું છે કંપનીના મહત્ત્વના દસ્તાવેજો અને તેનું મહત્ત્વ. કંપનીના જે મહત્ત્વના જે દસ્તાવેજ હોય ને એ અને એનું મહત્ત્વ. એમાં કેટલા આવે? 5. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, વિજ્ઞાપનપત્ર, સભાનોંધ અને પ્રાથમિક કરારો. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, વિજ્ઞાપનપત્ર, સભાનોંધ અને પ્રાથમિક કરારો. કંપનીના મહત્ત્વના દસ્તાવેજો અને તેનું મહત્ત્વ. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, વિજ્ઞાપનપત્ર, સભાનોંધ અને પ્રાથમિક કરારો. ઓકે. હવે આ ચોથું હું તમને નેક્સ્ટ પાર્ટમાં સમજાવીશ, શેર ઓડિટ. આ એકવાર હજી સમજી લો. કંપનીના મહત્ત્વના દસ્તાવેજો અને તેનું મહત્ત્વ. એમાં છે 5 મુદ્દા. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, વિજ્ઞાપનપત્ર, સભાનોંધ અને પ્રાથમિક કરારો. ઓકે.